તમારા ભાઈને સમજાવો ને તો સારું, નકર મારા તો જીવવું નથી. મને ભક્તિ એક નથી કરવા દેતા, મારા સદગુરુ ની ભક્તિ નથી કરવા દેતા ઘરે બેઠા. એમાં એવું બેન, આવું કઈ અંધશ્રદ્ધાનું ને એવું કામ હોય કે અંધશ્રદ્ધા નથી. મારા સદગુરુએ શ્વાસ ઉશ્વાસ નું મને ભક્તિ આપી છે કે ઘરે બેઠા શ્વાસ ઉશ્વાસ ની તમે ભક્તિ કરો. તાર તો મને મારી હોતે એમ જેમ મીરાબાઈ મારી એમ રીતે મારી માથે મને સડી જાય, માથે ગળા સીધાઈ દે, મને કેટલી વાર તો મારી. એટલે શું કામ એમ ભક્તિ કરું છું એટલે તાર ગુરુ અહીં ન રહેવો જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર શારદાબેન નામના એક મહિલાનો ફોન આવે છે, જેની અંદર મિત્રો શારદાબેન મનુભાઈ રામપાલની પૂજા ભક્તિ કરે છે અને તેમના સેવક હોય તેવી વાત કરતા હોય છે. જ્યારે તે ભક્તિ કરતા હોય ત્યારે મિત્રો તેમના પતિ તેમને લડે છે, મારે છે અને ધમકીઓ આપે છે, ભક્તિ કરવા દેતા નથી, તેમજ પૂજાપાઠ અને ફોટા રાખવાની પણ ના પાડે છે. ત્યારે આ બાબતે ઘરમાં કંકાસ થાય છે અને તેમને બંનેને ઝઘડા થાય છે. જે બાબતે મિત્રો આ બેન ખૂબ જ દુઃખી છે અને રોવે છે. જ્યારે મનસુખભાઈ રાઠોડ આ બાબતનું સમાધાન માંગી રહ્યા છે અને આ બાબતે તેનું નિરાકરણ આવે તે માટે સમજાવવાની વાત કરી રહ્યા છે. તો આવો શાંતિથી સાંભળીએ મિત્રો આ બાબતમાં મનસુખભાઈ રાઠોડનું શું કહેવું થયું અને મનસુખભાઈ રાઠોડે બેનની શું મદદ કરી છે. શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. નથી કરવું પણ હું તમને તમારા ભાઈને સમજાવો ને તો સારું, નકર મારા તો જીવવું નથી. મને ભક્તિ એક નથી કરવા દેતા, મારા સદગુરુ ની ભક્તિ નથી કરવા દેતા ઘરે બેઠા. એમાં એવું બેન, આવું કઈ અંધશ્રદ્ધાનું ને એવું કામ હોય કે અંધશ્રદ્ધા નથી. મારા સદગુરુએ શ્વાસ ઉશ્વાસ નું મને ભક્તિ આપી છે કે ઘરે બેઠા શ્વાસ ઉશ્વાસ ની તમે ભક્તિ કરો. તમારી જે તમે સનાતન ની જે સત્સંગ કરો એ મને બહુ ગમે છે. એવું જ છે અમારે. આપણી વાત સાચી છે, પણ બેન ઈ એવું કરતા હોય ને તો ઈ અમે સોશિયલ મીડિયામાં એના માટે કે આ જનતા અદાલત છે એની અંદર માણસમાં ખ્યાલ આવે, એના વિચાર શ્રેણી એના માટે મૂકતા હોય છે. બાકી ઓમ તો આપણે કઈ વાત કરવાથી કોઈ મતલબ ન હોય. કોઈના એમને એને થોડુંક સમજાવો તો ખરા, એમ થોડુંક તો કયો. સમજાવી પણ તમારી જે તકલીફ છે એ વાયરલ થાય એવું થાય. કેમ કે અમે એને કહીએ ને તો ઈ કેમ કે અમે ખાનગી કોઈની હારે વાત ન કરી શકીએ. હા, કેમ કે છે એ જાહેર હોય અને એમાં કઈ આપણે કોઈની હારે ખરાબ વાત કરવી નથી. કેટલી વાર તો મને મારી હોતે એમ જેમ મીરાબાઈ મારી એમ રીતે મારી માથે મને સડી જાય, માથે ગળા સીધાઈ દે, મને કેટલી વાર તો મારી. એટલે શું કામ એમ ભક્તિ કરું છું એટલે તાર ગુરુ અહીં ન રહેવો જોઈએ. તાર ગુરુ ની ભક્તિ નું મેં બધું મૂકી દીધું. આરતી નથી કરતી, દીવો નથી કરતી, કોઈ વસ્તુ નથી કરતી, ખાલી સાનમુની માળા કરું. એમ નહીં, એટલે તમારો ગુરુ કોણ છે? અમારા ગુરુ સંત રામપાલજી મહારાજ. સંત રામપાલજી મહારાજ. સંત રામપાલજી મહારાજ. ઈ ક્યાં કબીરજી નું ઈ ક્યાં ગામના છે? હરિયાણા. મેં એને ભાડ્યા નથી, એને મને ભાડે નથી, અમે સત્સંગમાં નથી જતા ક્યાંય, તો હું કામ મને હેરાન કરવી જોઈએ? હું ખાલી એને અમને લેપટોપ ઉપર ઉપદેશ આપ્યો છે અને મને ખાલી કે ભક્તિ ઘરે બેઠા કરો. એ હું અમારો દોષ કહેવાય કઈ? એમની પણ એટલે તમારી ઉપર શંકા કરી કે શું કર્યું? શંકા નહીં. ઈ કે તાર ગુરુ અહીં ઘરમાં ન જઈ ફોટા નાખી દીધા, આરતી ના બંધ કરાવી દીધી. ભલે હાલો જે બંધ કર્યું મારા મનમાંથી તો નહીં લઈ લ્યો ને, તો મનમાં કરું છું ને તોય મન કે તું અહીંથી નીકળી જા, વહી જા અહીંથી, વહી જા એમ કરે. મારા છોકરા ધરાઈ રહ્યા છે, મારા બહુ ધરાઈ રહ્યા છે, મારા બહુ બીજી વાર આવી છે, બાદ ની બાદ ના બાદ કરે છે. મારા છોકરાને ઘરે બાંધવા નથી દેતા. અમે બધા ઘરના હેરાન થઈ ગયા છે. પણ નહીં તો પછી આપણે મારે સાંભળો, એમાં ઈ કોઈ ભક્તિ ઘર બારીની ભક્તિ ન કરાય. ઘર બારી નહીં, સાનમુની કરવા દેવાય ને એમ. ઘર બારી નહીં, એને ઈ હાવ જ્ઞાન છે, ઈ કોઈ માનતા નથી. ઢેઢો તાર ગુરુ ઢેઢો છે, આમ છે ને તેમ છે. એવી રીતે હું કામ મારા ગુરુ ને કેવું જોઈએ? જેમ પામે એમ ગાળું દે. એમ નહીં તો ઈ કઈ ઈ દલિત સમાજ ના છે? ના દલિત સમાજ નથી. તો બોલા ઈ છે જાટ માં છે. ઈ કે અમે કોઈ વરણ નું ભક્તિ માં આવ્યા પછી વરણ નો વિકાર કાઢી નાખવાનો હોય, એમાં કોઈ ભક્તિ માં ન આવે એવું. એટલે તમારો કરવાડો આવું તમે બોલ્યા એવું કહે? કેમ? હા, અરે બહુ બોલે ઢેઢો એમ જ કરે. જેમ હોય તો ઢેઢો. જે કરવું હોય જે હોય હું કામ વાંચે કરીને કર્મ બાંધો છો. પણ ભક્તિ કરવા દો ને. મારે હું રહ્યું છે, અમારે 54 વર્ષ થઈ ગયા છે, તો ઘરે બેઠા ભક્તિ ન કરવું. પણ હવે એમાં એક બેન તમને વાત કરું કે ઈ કદાચ તમારો ઘરવાળો છે, તમારા ઘરની અંદર સુખ શાંતિ રહેતી હોય તો ભક્તિ છે ને ઈ ઘરે શાંતિ રહે ઈ ભક્તિ. હવે કદાચ એની ભક્તિ કરવાથી તમારા ઘરવાળાને સારું ન લાગતું હોય તો? અરે એમ નહીં, ઘરવાળાને હાવ
તમે નાસ્તિક છે ઈ કે હું કોઈ માતાજી માનતો નથી. મેં કીધું એકવાર મેં કીધું જો મનસુખમાં હું કે છે કાક બાપુ કે છે કે આ કુળદેવી કૂતરી છે, કૂતરી હોય ને તો એ જગાડે ગમે સોરાય હોય તો કુળદેવી બેઠી બોલે નહીં અને ઊભી હાલે નહીં એવી રીતે મેં એને કીધું તો તેનું ને બાંધવા જ મને આપણે કાકા કેવી હતી. એ હાવ નાસ્તિક છે, હું મારે નાસ્તિક રહેવું, મારે ભક્તિનું ભાતું ન બાંધવું, સાનમુની કરું છું, કોઈને ખબર વિના. પણ એમાં શું છે તો બે જણાના મન તૂટી જાય ને તો ભક્તિ છે ને જેસલ જાડેજા ટોળી રાણીએ કરી, રૂપાબેન માલદીએ કરી. અરે બે માણાનું મન તૂટી જાય તો ભલે એનું તૂટી જાય, પણ મારે સ્વતંત્ર ભક્તિ છે. દેશમાં કીધું છે ભક્તિ સ્વતંત્ર છે. એ ભક્તિ ગમે એવું કરું ઘરે બેઠા એને કઈ કહેવાનો હક નથી. તમે એમ કીધું હતું ને એક બેન ને કે સ્વતંત્ર ભક્તિ ઘરે બેઠા કરો. પણ બેન ઈ વાત સાચી છે, પણ ઈ ઘરમાં વિવાદ ના થાય તો તમારા ઘરે વિવાદ થાય. અરે ઈ નાસ્તિક છે તો મારે થોડું નાસ્તિક રહેવાય છે એમ. પણ ઈ નાસ્તિક હોય તો નાસ્તિક માં એવું છે કે ઈ ન માને કોઈને. સાંભળો, કોઈ નથી માનતા, પણ તમને તો માને છે ને. મને માને તો હું કામનું, મને હારોડી નાસ્તિક કરી દેવી એમ. નકરો કાઈ એમને નકરા કાઈ ભગવાન મળી ગયો. જો પતિ ભોગમાં નકરો વિલાસ ભોગમાં કઈ જિંદગી થોડી કાઢવાની હોય, મોજ શોખમાં વિલાસ ભોગમાં જિંદગી કાઢવાની હોય. મનુષ્ય અવતાર એકવાર મળ્યો છે, મનુષ્ય અવતાર વારે વારે નથી મળતો, તો આમાંથી પાર ઉતરવાનું છે. તો આ વખતે નો હોય, બીજી કઈ 184 માં થોડું પાર ઉતરવાનું છે. વાત સાચી છે બેન, પણ ઈ ભક્તિ આ રીતે નો કરવાની હોય કે આપડા ઘરે એકાબીજાનું બોલ્યું ગમે નહીં, એકાબીજાનો પ્રેમ તૂટી જાય. પ્રેમ ઈ ભગવાન. જો તમે મૂર્તિ પૂજા કરો, પણ એને કીધું ને એમ કર્યું, જો ઈ કે તું ઘરે બેઠા કર સાનમુની ભક્તિ, તો ઈ રીતે કર્યું. એને કીધું ફોટા નાખ્યા, ઈ કે આરતી નહીં કરવાની, ઈ નાખી દીધું, બધું બંધ કરાવી દીધું, બંધ કરાવી દીધો. કોઈને ફોન ગુરુબેન ને હોય કોઈને ફોન નહીં કરવાના, જેમ કીધું ને એમ કર્યું. તો હવે પછી ક્યાં કઈ વાંધો છે? હવે ક્યાંય નથી વાંધો. તોય હું સાનમુન નામ લીધું હોય ને તોય એમ બાંધવા મળે. સાનમુન નું નામ લ્યો તો ઈ શંકા કહેવાય. ઈ થોડીક ભક્તિમાં એનથી કઈ કહેવાય છે કે ઈ આ ખરાબ ધંધો તો નથી કરતી કે ખરાબ રસ્તે નથી જતી, તો એને કહેવાનું છે કે તું ખરાબ રસ્તે જાસ તો બરોબર છે. ઘરે બેઠા છું અને ઘર એને બધું ભાઈઓને આપી દીધું, કઈ વસ્તુ નથી રહેવા દીધી. તો હું બધે ઘંટી દળીને ઘરનું બહારનું કામ કરીને એટલે આશા વર્કરમાં આવીશું, બધું બહાર રખડીને ઘરનું પૂરું કરું છું. તો છોકરા કહે છે કે મારી માએ અમને કેવી રીતે મોટા કરે છે, મારી માની ભક્તિ કરવા જે હું કામ હેરાન કરો છો. તો બસ એક જ વાત છે, મારે એને રહેવું નથી, નોખો રહું છું. હા, તો ઘેર આવીને બાંધી જાય, નોખા હોય તો ઘેર આવીને બાંધી જાય. ઓલી બાઈ કંટાળી ગઈ, બાઈ કે હું વહી જાઉં, માને નથી રહેવું, અહીંયા મમ્મી ને પપ્પા ને બાંધ કરું. એ સુરત ની બાઈ છે? ના આમ છે વડોદરાની છે. આપણે હિન્દી ભાષી હશે? ના આપણે ગુજરાતી જ છે. એટલે મતલબ તમારે બે જણા ભેગા થવા માટે થઈને ફોન કરવો છે? હા હે એને કઈ એને ભક્તિ કરવા દો, ઈ તો એમ કે તું આ ભક્તિ કરીને તો મારે તારે રહેવું નથી એમ કે. પણ કઈ હું ક્યાં કરું છું પછી? છાની મુની ભક્તિ કરતા હો તો એમાં ક્યાં હવે તમે મનમાં નામ લ્યો તો ઈ એને ક્યાં ખબર પડવાની છે? હા, ઈ ક્યાં ખબર પડે છે? એક કાર્ડ હતો ને, કાર્ડ માંથી જોઈને નામ લેતી હતી, ત્યાં વોશિંગ્ટન આવી ગયા કે બસ આ હુકામ તું કરશો. તો ઈ કાર્ડ હાલો હું નહીં કરું, કાર્ડ ને નમે તે નહીં કરું, કાર્ડ એ નાખી દઈશ. કયું કાર્ડ? જે મારે કાર્ડ આવે એમાંથી વાત જોઈને એમાંથી નંબર બોલવાના એમ નામ, અને શ્વાસ ઉશ્વાસ ની મંત્ર જાપ મંત્ર દીધા છે. ઈ પેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ નું અને 5 દેવના માળા કરવાની અને શ્વાસ ઉશ્વાસ ની આપણે જાપ કરવાના એમ. કબીરજી નું છે કે આપડા કેટલા જન્મોથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પૂતળું બનાવ્યું છે, તો એના ઋણ આપણી ઉપર છે, તો ઈ ઋણ માંથી મુક્ત થવાનું, એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને ગણપતિ બધાની માળા કરવાની. કે આપડા કેટલા જન્મોથી એને પૂતળું બનાવ્યું, તો આપણે એના ઋણ બંધન થઈ એમ, એટલે મુક્ત ન થઈ. તમારું નામ શું કીધું? શારદાબેન. શારદાબેન, આ બધી વસ્તુ કહેવાનો મૂકવાનો આ બધું તમારી મંજૂરી છે ને તો વાત કરાય, એવો નકર નો કરાય. ભીડે એમ કે આમ નો મુકતા એમ, ખાલી એને ખાલી સમજાવો ને એમ.
તો એમ ન થાય બેન. એનું કારણ છે કે આવું જે કઈ જે છે ધાર્મિક જે તમારા આ ઈ તમે જાહેર કરવા માંગતા હો બેન, તો મારે વાત કરાય. નકર એનું કારણ છે કે એનામાં ફેર નહીં પડે અને ઈ સુધરશે નહીં. કેમ કે સુધારા માટે થઈને આ જગત છે ને ઈ સુધારો છે. કોઈ પોતાના વ્યક્તિ મહાન બન્યો નથી, મહાન જગતે બનાવ્યા છે. સાચી વાત છે. તમે તમારા હાથે મહાન નથી બન્યા. જગત આ ભગવાનને જે બિરદમાન આપ્યું ને એ આ જગતે આપ્યું છે. બરાબર. જેટલા ભગવાન થયા એને બધાનું ભગવાનનું પદ કોણે આપ્યું? આ જગતે. બરાબર. જેટલા રાક્ષસો થયા એને રાક્ષસનું પદ કોણે આપ્યું? આ જગતે. જગત. જે માતાજી થયું એને દેવનું પદ કોણે આપ્યું? આ જગત. આ જગતના ધારાસભ્યનું પદ કોણે આપ્યું? આ જગતે. કેમ કે ઈ પદ આપવાનું સાધન આ જગત છે. જનતા છે એ અરીસો છે. અરીસો જગત છે. ઈ તમે કેવા છો ને એવું આ જગત બધી જોતી હોય. બધા એમ કે છે કે ઈ બાઈ ભક્તિ ઘરે બેઠા કરે તો તમને શું વાંધો છે? મારો છો હું કામ એને? મારા છોકરા કે તમે મારો માં હું કામ મારો છો? મારું વહુ હોય તો મને ધડા ધડી ઈટી જાય અને ગળા સીપ દે ઉપર ચડી જાય. એવી રીતે થોડું મરાય કે આની શું ખરાબ લાઈન છે તો તમે એને મારો છો? કે ભક્તિ કરે ભલે બેઠા ઘરે બેઠા કરે. તમે કડવા પટેલ કે લેવા પટેલ? કડવા પટેલ. કડવા પટેલ. મેં કીધું મનસુખભાઈ ને કેવું કરીને કે જા કાંઈ હું કોઈથી બીતો નથી, જાય ઈ ઢેડાય હું નથી બીતો એવું કે. ઈ તો કે એવું બોલે બેન. હવે એમાં એવું છે કે ઈ બધી વસ્તુમાં શું હોય, ઈ એને એક જાતિની વર્ણ વ્યવસ્થા હોય એટલે એવું બોલતા હોય. એના જાતિમાં એવું બધું છે. આપડે જે ભક્તિમાં આવે ને અમારે વરણ વિકાર નીકળી ગયો હોય. અમને એવું કઈ નથી, પરમાત્માની દયા છે એટલે વરણ નો વિકાર અમારા ન હોય. કેમ કે ઈ તમને એવું કેતા હોય પણ અમારે એવું નથી કઈ. એમાં કેમ કે તમારું ઘરનો મામલો હોય એમાં અમારે પડવાનું ન હોય. પણ વાત એટલી છે કે એને ન ગમતું હોય અને ઈ કઈ કમાવું હોય, વ્યવહારિક હોય, એને કઈ માનસિક બીમારી, કઈ દવા કેવું કઈ નથી ને? ના રે ના. આ બસ તું આ ગુરુ નું મૂકી દે. તાર ગુરુ નો વિડીયો આવે છે ને ઓલા આવે છે પણ જગત છે ગમે એવો વિડીયો મૂકે. એ કઈ થોડું આમાં તો કેટલાય ઓલા હોય એના વિરોધી. એટલે ગમે એવા વિડીયો મૂકે તો કઈ એમાં મારા ગુરુ થોડા ખરાબ હોય? 10 કરોડ માણસ ને 9 કરોડ માણસ તો વ્યસન મુક્ત કર્યા છે. કાંઈ વાંધો નહીં. પણ હવે એમાં એવું છે કે તમારે એમાં એને એમ થાય કે આનું નામ ન લેવું, નહીં લેવાનું. એવું તો એને કેટલી વાર કીધું તું ડોકમાં કાઢ નાખ, તાર ગુરુ નું સબીત કાઢી નાખી હાલો. હવે એને એમ કીધું દીવો નહીં કરો, નહીં કરો હાલો. એ કે ફોટા નાખી દો તો જળમાં પધરાઈ દીધા ફોટા. પછી કેટલુંક હોય કે તારી મમ્મી સાનમુની ભક્તિ કરે લે તો કે મનમાંથી થોડા ઈ કાઢીએ કે એમાંથી બાંધે. એને વેમ કરી ગયો. હા એવું જ થયું છે એને. હું મનમાં આપણે ગમે એક ભગવાન નું સદગુરુ ધારણ કર્યા છે તો બીજે સદગુરુ થી મોટું કોણ છે? તમને ખબર જ છે બધી. તમારું જે મને બધું બહુ જ્ઞાન ગમે છે. એમાં કેવું છે એ સદગુરુ ને બધી ભગોરી દે. કેમ કે જેને કાળ ક્રોધ આવતો કાળ ક્રોધ ની માયા છે આ બધી. સદગુરુ માર ખાઈ ગુરુદેવ ધરાઈ રહી. કેમ કે કોને કાળ ચક્ર મારે તો ત્યાં ગુરુદેવ ને બરકતા નહીં, નકર નિરાતે માર ખા તમારે કરે. ના અમાર ગુરુ કોઈ આવે જ નહીં. એને કહેજો કાળ ક્રોધ ને કાંઈ આડું ન આવે. તમારા ગુરુ ને તમે કહી દેજો કે જહદણ તાલુકામાં ક્યાંય આટો મારતા ને મારો અહીંયા છે જ નહીં. ઠેઠ હરિયાણા છે. અમને લેપટોપ માં ખાલી ઉપદેશ આપ્યો છે કે તમે ઘરે બેઠા સત્સંગ સાંભળો, શ્વાસ ઉશ્વાસ નું ભક્તિ કરો ઘરે બેઠા. બીજું ક્યાંય એમ જાતા નથી. ઈ શ્વાસ ઉશ્વાસ ની ભક્તિ કીધી છે ને. પણ આ મારવાનું ચાલુ કરે ને પછી શ્વાસ ઉશ્વાસ થાય. શું થાય? ઓલા ઢીકા દબાણ ઠોકવા માંડે ને. પછી મારા ભાઈ ની આવ્યા ને એને કીધું કે એનું વાત શું છે, મારતો નહીં ને હારા વાત નહીં રહેવા દો. તમારા ભાઈ? મારા ભાઈ ખંભાળા. ખંભાળા બાબરા પાસે, બાબરા તાલુકો. ઠીક ઠીક ઠીક. મારા ભાઈ કીધું એ નાનીથી ભક્તિ છે તો ઘરે બેઠા ભક્તિ કરે છે, બીજું કઈ તમારું ખરાબ તો નથી કરતી. મારતા નહીં, રેવા દેજો મારવાનું, હારા વાત નહીં રહેવા દો. એ કઈ મારતા નથી કરતો. હાલતા ચાલતા બહુ હોય તો ધડા ધડી ઈટી જાય. તમારી ઉંમર કેવડી છે? 54. 54. હવે વન માં તો વી ગયા છો. હા. કેમ કે પછી 51, 52, 53 એટલે વન માં વી ગયા છો. હા વન માં વી. પણ તમારા ગુરુદેવ ને કીજો ધડણ બાજુ આવો નહીં, નકર આવડો આ તમારો ઘરવાળો મારી લે 1000%. ઈ કે મને હામો મળે તો બંદૂકે દઈ દો.
આને કેટલું અજ્ઞાનતા છે, કેટલું અજ્ઞાનતા, એમ કાળે ઘેરી લીધા તાને. કાળની માયા આને ઘેરી લીધા છે. કે અહીંયા હાજર નથી ને કરવી, બંદૂકે દઈ દઉં કે. બોલો કેટલી અજ્ઞાનતા છે કે આ કોઈ વાત નહીં. મારી વાત સાંભળો, તમારા ગુરુના બેયના ભાઈ ખારા કઈ હરિયાણા રહી ને એટલે એમ ક્યાંક રાજકોટ જિલ્લામાં રહેતો હોત ને તો તમારો ઘર પણ મારા ગુરુભાઈ ને એને 2 ફાક ગાળ્યું દેસ. મારા ગુરુભાઈ ને રાજકોટ અમાર સેન્ટર છે, તો એને 2 ફાક ગાળ્યું દેસ કે તમે હું કામ મારા બાઈ નો ઉપદેશ દીધો. એને ગાળું 2 ફાક દેશે. એમાં એક ભાઈ તો એવો ઉપડ્યો ને, એને તમારા દલિત ના ભાઈ એને તો હામી દીધી. એ કે અમે તાર બાઈ ને બરકવા આવ્યા હતા, એને તો હામે હરકાઈ દીધી ને ધ્રુજવા મીના. અંધાય તો થોડા કોઈ કઈ એમ ગાળ્યું ખાય, માં હામી બેન હામી ગાળ્યું દે કોઈ ખાય ભાઈ. એને ફોન કરવો ભરી આપણે છે ને પેલા એ ગમે એમ ખોટું બોલશે, ગમે એમ કહે કે આમ ગુરુ આમ છે ને તેમ છે ને, ગમે એમ અટાણ ન કરતા. હું એને કહીશ ત્યાર પછી હું તમને ફોન કરીશ. ના ના, અરે ઈ ગમે બોલો. હું અમે બેન અમે હોશિયાર હોય અમારી પાસે. અમે પેલા એમ તમારા વતીથી ફોન ન કરી. હા, અમે અજાણ્યા બનીને ફોન કરી અને એને પૂછી તમારે એને શું વાંધો છે એમ. હા એમ અમે કઈ થોડા એમ ગાંડા થઈ ગયા. આ અમારા ઓડિયા તમે સાંભળો ને કેવું મસ્ત ગોઠવીને કરી. અરે મને ખબર છે બહુ, હું તમારા વિડિયા સાંભળું છું. હા, એટલે હું છે ને બધું ગોઠવીને વાત કરું. પણ હું છે કે મંજૂરી એના માટે શારદાબેન કીધું ને. હા, એટલે ઈ છે કે આવું જે કઈ જે માણસોને હેરાન ખોટા થતા હોય એના માટે તમારી પોતાની મંજૂરી હોય પછી આપણે ઈ કરી તો સારું લાગે એમ. એટલે તમને કીધું, એટલે અમે તમારી મંજૂરી હોય ને તો આપણે એની વાત કરી. હવે મને શારદાબેન તમારું નામ બોલો. શારદાબેન મનુભાઈ જાવિયા. એક મિનિટ. શારદાબેન મનુભાઈ જાવિયા. મનુભાઈ જાવિયા. જારિયા. જાવિયા. જાવિયા. હા, જાવિયા. એને એટલું જ દાબ દેજો. એને કહેજો અમારે વિડીયો વાત થઈ છે અને હવે જો ઈ બેન કાક કરશે ને એટલે તમારું ભારે પડશે. હવે હું કંટાળી ગઈ છું મનસુખભાઈ, હાવ હાસી. ઘરથી મારી બાઈ નહીં રહે ને તો હું હેરાન થઈ જઈશ. આ બીજી વાર તો લઈ આવ્યા છે. મારો છોકરો બિચારો કે મમ્મી આ બાઈ નહીં રહે, મારા પપ્પા બાદ કરે છે. કાંઈ વાંધો નહીં, વાત કરવા હું છે ને એ બીજું ઈ કઈ વાંધો આપણને તમારા કંકાસ ઠરી જાય ને એવું આપણે કરશું. અને આ વાયરલ થશે ને એટલે એમ તો ડાયો થઈ જાય ને માફી માંગી લે ભાઈ મારી ભૂલ થઈ ગઈ એમ. કેમ કે એમાં શું છે સમાજ એને સમજાવે. આ હારા માણસો સુધર્યા નહીં આ ઓડિયાના માધ્યમથી, નકર હું ક્યાં પોલીસ છું. સાચી વાત છે, તમને બોલતા એવું આવડે છે. હા, એટલે ઈ છે ને સમાજમાં એની ટીકા ટિપ્પણી થાય. એલા કાકા તું આવું કરે છે, આવું તારી બાઈને હેરાન કરે છે, એટલે આખું ગામ સમજાવી થાક્યું છે ને. પણ એમાં તો પછી એમાં એવું છે બેન, તમારી ગામ સમજાવે ને અમે સમજાવીને એમાં હાથે ફેર પડે એટલે મેં તમને ફોન કર્યો. શારદાબેન મનુભાઈ જાવિયા. ગામ કીધું? માધવીપુર, ખંભાળા પિયર. માધવીપુર. હા, માધવીપુર. જસદણ 8 કિલોમીટર થાય. માધવીપુર. માધવીપુર અને તાલુકો જસદણ. હા, જિલ્લો રાજકોટ. એ હારું કર્યું તમારા ગુરુ અહીંયા આવ્યા નથી ને, તે એના બિચારાને ભાગ બસી ગયા. નકર હું તમે નહીં મારી લે છે તો ગુરુ તો નિરાતે માર ખાત. હા, જેના કારણ વિતાઈ ગયો છે એને શું હોય. જો આ વિડિયા થી જેટલા ગુરુ બન્યા હોય ને એને બિચારાને ખબર પડે કોઈના ઘરે દક્ષિણા લેવા ક્યાંય શિષ્ય પાસે સીધું. અમારા ગુરુ કાઈ લેતા જ નથી. તો એમ કે શારદાબેન વાત નથી સમજ્યા. આમાં બીજા જે ગુરુ કોઈ ઘરે જઈને ક્યાંય સત્સંગ કરવા જતા એને આ ઓડિયાના માધ્યમથી ખબર પડશે કે કોઈના ઘરે ડખો હોય ને કદાચ આપણે કરી ગયા હોય તો મારી કઈ ધરાઈ. કેમ કે હાલો મારા ગુરુ તમારા જેવા છે, રાજકોટ પેલા હતા. એ ગુરુ દેવ થઈ ગયા. અમારે એવું અમને વરણ નું કઈ એવું નથી. એમ ઈ દેવ થઈ ગયા ને, ઈ આવું બધું બનાવ બન્યો ને એટલે દેવ થઈ ગયા. આ મારે કદાચ કઈક આવું થાય ને તો મારે દેવ થવાનો વારો આવશે. તમે જોઈજો. ના ભાઈ ના, તમે સેવાનું કામ કરો એટલા ના હાથમાં ઠરે. હા, હવે શારદાબેન તમારા ઘરવાળાનું નામ મનુભાઈ. મનુભાઈ કલ્યાણભાઈ જાવિયા. મનુભાઈ કલ્યાણભાઈ જાવિયા. કલ્યાણ જાવિયા. ભાઈ જાવિયા. ઓકે. હવે આપણે ગામ કીધું માધવીપુર. માધવીપુર. ઓકે. હવે આ તમારા ઘરવાળાનો નંબર 9586. સાંભળો એક મિનિટ, પછી ઈ તમારા ઘરે વિયા આવે તો પછી શાંતિથી રહેવો ને પાછા. રહેવું જેમ કીધું એમ કર્યું છે મેં. હા, પણ એટલે મારે જો કદાચ આ ગુરુ શિષ્યો ને એ બધું છે ને પછી નું પેલા ઘર રાખો. ઘર છે ને ઈ મહાન છે.
અહીંયા હાટું બધું છોડી દીધું. જો એક બેન હું તમને, જેના ઘરે જેવું માહોલ હોય એવું જીવાય. આપણે ચોમાસું આવ્યું હોય, પણ ચોમાસાનો એટલે માહોલ જ હોય, મેં એ સાહેબ એટલે તો મેં બધું છોડી દીધું. હું ખાલી મનમાં ભજું છું. મનમાં નહીં ભજવાનું, બંધ કરી દેવાનું. જો ભાઈ, હું તમને પેલી એક વાત કરું હમ કે પતિ પરમેશ્વર, પતિ પણ હારા તો આવે ને, ધોકા મારે જ કેમ પતિ? હા ઈ પછી ઓલો મનનો પ્રેમ હોય વિયો ગયો એટલે પછી ધોકા મારે હા એટલે આ ઈ પછી સમજાઈ ગયો ઈ, એટલે આ ભગવાન થોડો કઠણ કહેવાય. હા ને કર હું એનું કેટલું બપોર સામ હું પંખા બાંધે છું, પંખા બાંધવા જાવ, આખા ઘરનું ગુજારણ કરું છું. એને કાંઈ નથી, ઘરની જમીન નથી, કાંઈ મકાન સારું નથી. હવે સાંભળી ગયો, આપણે જે સમરણ બમરણ કરતા હોય ને હમ એને ઘરમાં થોડાક દિવસ આપણું વાતાવરણ સારું થાય ત્યાં લગન બધું બંધ કરી દેવાનું. હો સમજી ગયા? એટલે હા એને એમ થઈ જાય કે હવે હું કહું ને ઈ જ આ કરે છે. કેમ કે એક પુરુષ છે ને સિંહ ની જાત કહેવાય. કેવી કહેવાય? એટલે એનો ઈગો હું હોય, હું કેમ કરતી નથી, હા ઈ બધાય પુરુષના ટોટલ અભિમાન હોય. હા ઈ એનો ઈગો હોય. કેમ કે સ્ત્રી ને પુરુષ ઈ એની પતિ પત્ની ની જોડી છે. હમ હા, નર નારી ની જોડી છે એમ બધા છે ને એમ. એટલે ઈ નર કરતા નારી મહાન છે, પણ એની પતિ પાસે એનો હોદ્દો નીચો છે. હમ નકર આ જગત આખું સૃષ્ટિનું સર્જન થયું ને સ્ત્રી માંથી થયું છે. હમ ભગવાન રામનો જન્મ પણ એક સ્ત્રી માંથી થયો, કૃષ્ણ ભગવાનનો જન્મ પણ એક સ્ત્રી માંથી થયો, આ જમાનાના ગાંધીજીનો જન્મ પણ એક સ્ત્રી માંથી થયો છે, આ જમાનાના ડોક્ટર આંબેડકર જેનો જન્મ પણ એક સ્ત્રી માંથી થયો છે, આ જમાનાના સરદાર લોખંડી પુરુષ જેને કહેવાય એવા સરદાર સાહેબ જેનો જન્મ પણ એક સ્ત્રી માંથી થયો છે. એટલે સ્ત્રી છે ને ઈ વિશ્વમાં શક્તિમાં મોટામાં મોટું પાત્ર સ્ત્રીનું છે. પણ આ શિવ શક્તિ છે, ઈ શિવ શક્તિ નું સ્થળ છે. હા, પણ તોય પાર્વતી એમાંથી જ આ પૂંજાય છે કઈ. હા, પણ તોય જે પતિ, જો જે બાળકનો જન્મ આપે છે ઈ દેશનો વડાપ્રધાનનો જન્મ પણ એક સ્ત્રી માંથી થાય. હવે સાંભળી ગયો, હવે આ જેના ઘરે દીકરાનો જન્મ થયો ઈ વડાપ્રધાન છે કે મુખ્યમંત્રી છે કે મોટો સંત છે કે મોટો દારૂડિયો છે કે મોટો જુગારીયો છે, ઈ કોઈ માને કોઈ બાપને ખબર નથી. ઈ મોટો થયા પછી એના કર્મથી ઈ એની પદ એને મળે. આજે આપણા મોદી સાહેબ જે છે તો એને અત્યારે આ એના કર્મથી અટણ દેશનો વડાપ્રધાન છે. આખા દેશનો એટલે એને સારા માણસોનો સંગ કરે, જેને બધા વર્ણ એને ચાહે, એટલે આ જગતમાં વડાપ્રધાન બની ગયા. અને આપણે કોઈને ચાહ્યા નહીં એટલે આપડા ઘરે રહી ગયા. આપડા ઘરે રહી ગયા, કેમ કે આપડે ગુરુદેવ માંથી બધો બતાવ્યા, ગુરુ શિષ્ય માંથી બાંધ્યા, અને ઈવડે કોઈ વાત નહીં. એને તો આગળ પંથ કેમ કાપવાનો છે ઈ એને જોવાનું. જે રોડ માથે ધીમો હાલે કે સ્પીડમાં હાલે, પણ જેને અમદાવાદ જવું છે વેલા મોડો અમદાવાદ ભોગે. એમ તમારા ઘર કંકાસ થાય અને ભક્તિ કરવી લાયક નથી. એટલે એને પેલા ઘર ને વારી લેવાનું. ભાઈ તમને શું તકલીફ છે? તો કે હાલો એ નહીં કરું. પછી કેમ કે તમે હાલો એને કીધું, તમે નો કર્યું એટલે આપડા ઘરે રામાયણ ચાલુ. એને મને શું કીધું, તું ઘરે બેઠા ભક્તિ કરી, એમ કીધું તું પેલા. તું બહાર જામાં સત્સંગમાં નહીં જાવ તમે તાર સત્સંગમાં, મને ઘરે બેઠા કરો. આ સત્સંગ ઘરે બેઠા કરો, પછી તાર ફોટા બાદ તાર ગુરુ ના બધા પધરાઈ જા, બધા છોકરા પધરાઈ જા, મારા મનમાંથી તો નથી લઈ જાવ, મનમાં ભક્તિ કરો. તો એમ કર્યું, એ બધું જેમ કીધું એમ કર્યા ગઈ. પછી કે મનમાં જ કાઢ નાખો. તો કે જો મનમાં નથી, હવે મનમાં નથી રાખતી, હાલો એ કાઢ નાખો. હવે કઈ તમે એકને જ મનમાં રાખ્યા છે, હવે તમે કયો એમ કરી એમ. એટલે એને સારું લાગે કે ના હું કહું એમ કરે. મતલબ ઈગો જગતમાં હા ના ઈ બે દુશ્મન છે. હા ને ના, જે તમે હા કયો ને બોલ્યો ના કે એટલે ત્યાંથી ડખો ચાલુ. આપડે રામાયણ થઈ ક્યાંથી? સીતાજીને કીધું કે ભાઈ આ લક્ષ્મણ રેખા છે વરોટવાનું નથી, અને રાવણ સાધુ નું રૂપ લઈને આવ્યો, અને ભગવા વેગમાં કઈક બારે દેવા ગયા, લોટ દેવા ગયા ને ઉપાડી લીધા. એમ જેને કઈક આ લીટો વરોટતી ને નહીં વરોટવાનું, એટલે તમારે રામાયણ તમારા ઘરે થાય નહીં. નકર લીટો વરોટાય બધે ઘરે રામાયણ થઈ છે. લક્ષ્મણ રેખા કરે એની ઓલી બાજુ નહીં જવાનું, નકર રામાયણ થાય. કા ઘરેથી થાય, કા ઓલી રામાયણ થાય, કા પણ બધી થાય, ગમે રામાયણ થાય 1000% છે. હા, એટલે રામાયણ નો કરવી હોય તો ઈ કે આ લીટા નહીં વરોટતી, એટલે કે હાલો નહીં વરોટું. એવું તો આ વરણ દીથા આમ નામ કરે છે, એક પછી એક ઉભું રાખે, અને ગામમાં હાથે રાંધે, ગામમાં ભૂંડા લગાડે છોકરાઓને. અમને
એમ જ કીધું એમ કર્યું કે મારી મમ્મીએ જેમ કીધું એમ કર્યું છે. તો હવે તમે એમ કહો છો કે મનમાં જ કરી નાખ, તો એક જીવ છે, જીવ લઈ લો કે એક. કાંઈ નથી એના મનમાં, નથી કોઈ વસ્તુ ઘરમાં એવું નથી. જે કાર્ડ છે તે એમાં કાર્ડમાં હું સાનમન બસ ત્યાં આવી ગયા. પણ એ કાર્ડ વો એ નાખી દો ને, શું કરવું તમારે કાર્ડ? આ કાર્ડ ને હિસાબે ઓલો આખો વ્યુ ગયો. હા એમ જ થયું. હા એટલે ઈ કાર્ડ ઓલાને લઈ લ્યો ને કાર્ડ ને કાઢ નાખો. હા એ વાત હશે. સમજ્યા? ઓલાને કઈ તું ઘરે વ્યુ કાર્ડ જ કાઢ નાખું ચાલ કે ઓલું મંત્ર જો ઈ મંત્ર જો બેન એક તમને કહી દઉં, આ મંત્ર જાપ તિથિ બધું જો સાચું હોય તો ઈ મંત્ર ની તાકાત નો તમારે ઘરે ધીંગાણું ન થવા દે, તમારે ઘરે વિવાદ ન થવા દે. કાળની ઝાડ આવી જાય આપણામાં છે ને, ભક્તિ કરતા હોય એમાં કાળની જે ઝાડ આવે ને, તમે કહો છો એવી રીતે જે કાળની ઝાડ થાય ને એટલે આપણામાં ભક્તિ કમ થવા મળે. નહીં વિચાર મેચ કરવાના. આ હા ના જે વિચાર ભક્તિ છે ને એમાંય ડખા હોય છે, ગુરુ શિષ્યમાં ડખા હોય છે. અત્યારે સેલા બનાવવા હાટું થઈને બાવા બાતે છે. મારો શિષ્ય થઈ જાય ને બોલ્યો કે મારો શિષ્ય થઈ જાય. હવે કઈ ખાલી મૂંડવા હાટું થઈ પણ જગતમાં બધા ભિખારી છે. જે મહાન કોણ છોડી દે ઈ. વાયરલ ન કરતા ભાઈ, હે વાયરલ ન કરતા. મારો છોકરો બહુ ઓલો પછી મને તકલીફ તો નો થાય. તો ઈ બધું આ કેમ કે આવડી મોટી વાતો કરી. ભલે તમે મને સમજાવી, તમારો આભાર. હું જેમ તમે કીધું એમ કરીશ, પણ વાયરલ ન કરતા. મને એમ કે મારા ભાઈ છે ને તો થોડાક બે શબ્દ એને કહે એમ. હા પણ એ કહું હું હમણાં ફોન જ કરવાનો છું. હા વાયરલ ન કરતા. તો ન થાય તો પછી એનું કારણ છે બેન. તો એમાં છે કે સુધારો નહીં. આ તો તમારું સમાધાન જ થઈ જાય. હાજે તમારે ઘરે વી છે. હા કેમ કે આ સમાધાન માટેનો પ્રયાસ છે. નહીં તો જગત છે, જનતા અદાલત. જનતા તમને એને એમ કે આવું ન કરવું જોઈએ. કેમ કે માણસની અંદર શરમ છે. એમ નહીં, પછી એને કહેવાય ને કે તમે એમ કહો કે એના મનમાં છે તો તમે મનમાંથી થોડાક કાઢી શકે. તમે મનમાંથી એવી રીતે તમે વાત દોડો એમ થોડું હાલે. એમ તો તમારે કહેવાય ને. હું એમ કઉ છું કે એ બધી વાત કરી પણ એ તમારી મંજૂરી હોય તો થાય. આ તમે કઈ કરવા માંગતા નથી એટલે ન થાય. અમારું કામ છે બેન જનતા જ અદાલત. જેને જગત જેની કદર કરે. આ તમારી જે વાત છે એ જગત કદર કરશે કે આ બેન નું કઈ વાંક નથી ના ખોટી રીતે હેરાન થયા છે. હા એ વાત હશે. કરો તમે વાંધો નહીં, હું મારા છોકરાને કહી દઈશ. હા એમાં ઈ વાત છે. કેમ કે મતલબ તમે આ જગત છે ઈ તમને બિરદમાન આપશે, હું નહીં આપી શકું. આ કરોડો માણસો છે ઈ નક્કી કરે. ઓહો સાચી વાત છે કે શારદાબેન સાચા, આવું ન કરાય એમ. સાચા ખોટાની કદર કોણ કરે? સજ્જન માણસો. સજ્જન કરે. દુરીજન હોય શું કરે? ઈ ટીકા કરે. હું કહેતું નહીં કહું છું, હું કહીશ મનસુખભાઈ ને તો કે કેન જાન કેન હું ક્યાં બીવું છું એમ. હા જો છે હવે તો ઈ વસ્તુમાં તમે પછી જો ભાઈ અન્યાય કરવા કરતા અન્યાય સહન કરવો તે મહાપાપ છે. એવું ગીતાજીમાં લખ્યું છે કે હણે એને હણવામાં પાપ નથી. પણ મતલબ જેને શરમ લાગે, જેને દુઃખ છે, હવે મારે આવું નથી કેવું, એલા ભાઈ મને કોક કે તો ઈ કે તઈ તો તમારો સુધારો આવે. જે ડોક્ટર છે ત્યાં આગળ પેટ કાપી નાખે તઈ તો કિડની ના ઓપરેશન થાય. હવે આપણે એમ કહીએ ના મારું પેટ અડતા નહીં, કાપતા નહીં, મારું ઓપરેશન કરવું છે, કેમ થાય? ન થાય. હા તમારે જો દવા લેવી હોય તો દવાખાને જવું જ પડે. પછી ગાડીમાં બેહીને જાવ તો ભલે, કોક તેડીને જાય તો ભલે, ઠેસરમાં નાખીને જાય તો ભલે, પણ પોગાડવો તો પડે. એમ તમે ઈ વાતમાં તમે કયો કે હા આ બધું કરો એમાં મારી મંજૂરી છે તો મેળ ખાય બેન. તો તમારે કરવાનું, તમારે ભેગું આવી જા. હા તો વાયરલ કરો તમે. મતલબ ઈ છે બેન, ઈ જે આવી વસ્તુ છે જેના વિચાર ખરાબ છે, જેનું જીવન ખરાબ છે, ઈ તમે જાહેર કરવા માંગો છો ને તો કરાય. એટલે તમારી મંજૂરી લેવી છે. તમારે એને સુધારો આવી જતો હોય ને તો તમારે કરો. હા શું આપણે હું એને ફોન કરું છું. હવે એના મોબાઈલ નંબર બોલો. 95 866 65 84 122. એમ તો તમે આ મંત્ર જાપ કરતા હતી મોબાઈલ નંબર એ મોટો રાખ્યા શું? હા એવું તો કરવું જ પડે. એને એમ તમારે એમ તો એને એમ કેજો કે તમે એના મનથી કઈ તમે કરી શકો, કઈ તમે બધું છોડાઈ દીધો તો મનથી જે કોઈ વસ્તુ હોય ઈ તમે ન જીતી શકો, એમાંથી ડખા ન કરાય એમ. મારી રીતે હું વાત કરું બેન. અને પછી કદાચ 2-5 માણસો આવે ને તમારા ઘરે આવી જાય તો પછી તમે બધા હંપીને રહેજો. આ ઘડીએ ચા પીવા આવ્યા હતા એમાંથી ડખો કર્યો. ચા પીવા આવ્યા હતા, બપોર જમવા આવ્યા હતા. હવે કે હું નહીં આવું અહીંયા ઘરે કે ત્યાં મારા તે હુકામ ચાલુ કર્યું. સાનમન કરતી તે આવી ગયા. પણ ઈ બંધ કરી દો ને એમ કહું છું. હા ઈ બંધ જ કરી દઉં. બંધ ઈ ફાઇનલ ને?
હા ફાઇનલ બંધ કરી દઉં. હા, એ તો બસ. મનમાં ક્યાંથી લઈ જવાના છે? બેન, મનમાંથી તો નથી લઈ જવાના. અમે આટલી બધી લમણાના લોહી તોડી છે, ઈ તમારા હારા માટે. મારે કઈ મને બરાબર છે. હા એટલે જ મેં તમને કીધું છે. એટલે ઈ તમે તમારે જે કઈ મંત્ર તંત્ર વિધિ કાર્ડ જે દીધું છે બધું બંધ કરી દો. હા બંધ કરી દઉં. કે આ કાર્ડ માંથી આ મંત્ર એ કાર્ડ લખેલા હોય બધું ઉકળે નાખી દો. જો ઈ ફોટા પધરાવી દીધા તો ગુરુદેવ કીધું કે ક્યાં મને હું કામ નાખી દીધો એમ. હા રે ના. આ કાર્ડ નાખી દો મંત્ર કહે ને ઓહો મને તો આવડે મારી દીકરી પાસે ફેંકી દીધા. હા કાઈ ન. કેમ કે જપ કરો તપ કરો કદાચ આ દેહ ને ફૂંકાવી નાખો તોય કહે વખત હજુ આ દેહ થી અમર નથી કોઈ. આ કદાચ મંત્ર જપશો તોય તમે વ્યાસ આવવાના છો. તો વ્યાજ જવાના છે પણ એમ કે આપણું કાંઈક કર્મ તો આરે આવે ને, એમ ખરાબ કર્મ કરવી તો ખરાબ આરે આવે. કર્મ આ તમારા ઘરે લંકા થઈ ગઈ છે, એને ઠારીના કોઈ કર્મ જ છે. ઈ તો ઠારવા હાટું થઈને તો અવરાજી થાય, ઈ માથાકૂટ કરવી છે. તમારા ઘરે તમે સુખ શાંતિ જીવો ઈ કર્મ છે કે મંત્ર બોલવા ઈ કર્મ છે? મંત્ર છે ઈ કર્મ નથી. કર્મ તમારા ઘરે સુખ શાંતિ થી બધા જીવો ઈ કર્મ છે. બરાબર છે. સહન કરવું ઈ મોટામાં મોટું કર્મ છે. સહન બહુ કર્યું ભાઈ. અરે આ તો વાત કરું છું બેન, ઈ તમે કર્યું એમાં હું નથી કહેતો તમે નથી કર્યું. અત્યારની બાઈ નકર માર ખાય, બાઈ હોય તો માથે સડજાને ગળા સીવડાઈ દીધી. 8 દિવસ ગળું દુખ્યું. મારે એક તો થાઇરોઇડ નું ઓપરેશન છે, અમદાવાદ ઓપરેશન કરાવ્યું. ગળા આખું કાપી નાખ્યું. ફરતો ગળું થાઇરોઇડ નું આખા ફરતા ગળામાં ઓપરેશન આવ્યું. હું એને વાત કરું છું. હા વાત કરીને પછી પાછો તમને ફોન કરું હમણાં. ભાઈ તમારો આભાર હો. હાલો મનુભાઈ બોલો. હા હે હા મજામાં? હવે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રામોદ થી બોલો ને. હવે તમારે કઈક ઓલા 2 જણા થોડીક માથાકૂટ હતી ને એટલે એના માટે મેં તમને ફોન કર્યો તો કઈક ઈ ભક્તિ કરે છે ને એમાંથી કઈક તમારે કંકાસ હાલે છે ને અત્યારે તમે ચા પીવા ગયા હતા ને થોડીક માથાકૂટ થઈ હતી. હા હવે ઈ કદાચ ઈ ભક્તો બધું નથી કરે એમ કે મેં હવે હું ભક્તિ સમરણ બધું છોડી દઉં. એવું મનસુખભાઈ મારી એક વસ્તુ તમે સમજી લો, બરાબર છે? જો કબીર પંથ છે એ 100% સત્ય છે, ખોટો જરાય નથી. હું કબીર ની ભક્તિ કરવાની ના નથી પાડતો. રામપાલ છે ને એ મર્ડર અને રેપ કેસ કરીને જેલમાં છે, ખબર છે તમને? રામપાલ કબીર પંથ માં રહ્યો ને, અત્યારે જે પંથ હકાલવા વાળો રહ્યો ને, ઈ અત્યારે હાલ જેલમાં છે. ખ્યાલ છે તમને? 20 વર્ષ 25 વર્ષની પડી છે જેલ. તો ક્યાં કારણે મને જેલમાં તમે અત્યારે મોકલવો હોય મને તમારે, તો ક્યાં કારણસર તમે મને મોકલી શકો? હા એ તો કોઈ ગુનો કર્યો હોય તો જાય ને. ગુનો કર્યો હોય તો જાય. મારો એક જ હેતુ એવો છે કે એ માણસ મૂકી દો. કબીર ના 12 પંથ છે, 12 પંથ માંથી ગમે એ પંથ અપનાવો, આપણે મૂર્તિ પૂજા નથી કરવી. સાચી વાત છે. હું પોતે કબીર પંથ માં છું, અમે 2 જણા કબીર પંથ માં છીએ. ઓકે હવે મારી વાત સાંભળો તમે. હવે એક મારા જે ગુરુ છે ને એ મિલિટરીમાં આર્મીમાં છે, બરાબર છે? એ સમાજનું અને દુનિયાનું ધ્યાન રાખે છે, અને આ ગુના કરીને જેલમાં છે. તો સાચું થયું એ મને સમજાવો જરાક. એટલે ઈ તમે સાચા છો, પણ હવે એને મેં અત્યારે બેન ને સમજાવ્યા, શારદા બેન ને. એનો ફોન મારામાં આવ્યો તો કે એમ તો બપોરે જમવા આવ્યા હતા ને અત્યારે ચા પીવા આવ્યા હતા, પણ કે હું જરીક કઈક ભક્તિ કરતી હતી ને એમાં કે આવું કરીને પછી મારી હારી બાઈ. પણ મેં કીધું બેન હવે ભક્તિ તમારે કરવાની જરૂર નથી. સાંભળો મેં ચોખ્ખું આવું કીધું છે, ઈ તો હું તમને કહીશ. એટલે મેં કીધું ભક્તિ કરવાની જરૂર નથી. પતિ પત્ની ના સંબંધ બગડતા હોય, પતિ પત્ની નો પ્રેમ નો રહેતો હોય તો એને ભક્તિ કરવાના જરૂર નથી. ઉગા બાપા છે ને, ઉગા બાપા, મેં શું કીધું, તું એમ કે ઉગા બાપા ને 4 દી જવું તો 4 દી લઈ જાવ. ભેડા પીપળિયા લઈ જાવ. ઉગા બાપા આપણે થઈ ગયા, આપણે બાંદ્રા, ખબર તમને? બરાબર છે? તું કેમ તો અઠવાડિયા લઈ જાવ, પણ આમાંથી બહાર નીકળ. એટલે ઈ તો નીકળી ગયા. અત્યારે મેં એને કીધું કે એનું ઓલું કઈ કાર્ડ બાર્ડ છે એ બધું ઓલું કઈ ઈ મેં કે નાખી દે. મેં કીધું મેં મારી ભાષામાં કીધું બેન આ બધી વસ્તુ જો મારે સાંભળો, જે સંતો છે ને એવું કહી ગયા કે જેની માં બેઠી હોય એને ગંગાજીએ જવાની જરૂર નથી, જેનો બાપ બેઠો હોય એને શિવની પૂજા કરવાની નથી જરૂર નથી. એમ અમારે જે હડમતિયાની અંદર પાલણ પીર થઈ ગયા ને એને એવું કીધું કે ભાઈ માતા બેઠા ને ગંગાજીએ જવું ને પિતા બેઠા ને પૂજીએ શિવની લિંગ. કે એને માતા બેઠી હોય ને કોઈ ગંગાજીએ જવાની જરૂર નથી, ને બાપ બેઠો હોય શિવની પૂજા કરવાની જરૂર નથી. એટલે આપણું ઘર બળી જતું હોય, આપણા ઘરની અંદર કંકાસ થતો હોય, એને ભક્તિ કરવાની જરૂર નથી. કેમ કે ભક્તિ કોને કરવાની? કે તમારા ઘરે પ્રેમ છે, તમે એકાબીજા મોહબ્બત થી રહ્યો છો, એના ઘરે ભક્તિ કરો, સારું લાગે. આપણે મુખ મેં રામ ને બગલ મેં છુરી ક્યાં કરે ભગવાન? તો એમ નહીં, મેં આ ઉગા બાપા નું બતાવ્યું ક્યાં ખોટું બતાવ્યું?
અરે એમ નથી કહેતો હું, સાચા ખોટાની વાત નથી, એ તમે જે બતાવ્યું એ બરાબર છે, પણ ત્યાં જાવ પણ તમારા ઘરે કંકાસ હોય તો અમારે ક્યાંય જવાની જરૂર? અમારે આ ખાલી રામપાલ વિશે જ કંકાસ થાય છે. હા તો એ રામપાલ ને છોડી દે, હાલો વાત પતી ગઈ. હવે ઈ બાબતમાં તમે તમારા ઘરે ઈ રામપાલની કોઈ પાલની ભક્તિ નહીં કરે એવું હું તમને બાંયધરી આપું, પણ હવે તમારા ઘરે કંકાસ થઈ નહીં થાય એવું સાબિત કરો કે ભાઈ હવે અમે શાંતિથી રહેશું. મને રામપાલ નો ફોટો ન દેખાડે, રામપાલ ની ભક્તિ નહીં. હાલો નો કરન કરત મને ફોન કરજો, વાત પતી ગઈ. કાંઈ વાંધો નહીં, વિડીયો વાયરલ કરી દે તમારે, એને મને વાંધો નહીં. હા એનું કારણ જો મારું એક છે કે જેનું જીવન ચારું જાય, મારે જો ભાઈ ભગવાન છે ને એને આ બિરદમાન જગતે આપ્યું છે. હા મતલબ સારી રીતે જીવવું. તમે તમારી પત્ની છે ને એને જ શક્તિ માની લ્યો, બીજી શક્તિની જરૂર નથી. આપણે ક્યાં ખોટું કરીએ? આ તમને વાત કરું છું. હવે મારી વાત સાંભળો, કદાચ ખોડિયાર માં અહીંયા કણા અહીંથી હાલીને માનતા રાખીને પગે લાગવા જાવ ને, આપણી માં કદાચ વૃદ્ધાશ્રમમાં હોય તો આ ઘરે માં ખોડિયાર દુખી થાય છે ને ઓલી માં ડુંગરા વાળીને રાજી કરવાની જરૂર નથી. આ ઉમરા વાળી ઉમરા વાળી પેલા રાજી કરાય. એટલે બાબત એટલી છે કે તમે પતિ પત્ની તમે બે શાંતિથી જીવો તો તમારે બાંદ્રાથી ન જાવ તો હાલ છે, ભેડા પીપળિયા નહીં જાવ તો હાલ છે, પણ તમારા ઘરની બંબાલ થાય અને ભવાડો થાય તો ક્યાંય જવાની જરૂર નથી. ઈ બધું શાંત પડી જાય, પજાઈજો. હા એ કઈ વાંધો નહીં. મન જેનું સ્થિર થઈ જાય, શીતળા જેના ચડ્યા હોય ચકડોળે બાપુ શિખામણી, એને શું કરે? હા એને શું કરે? તમારા શીતળા ચકડોળે સડી ગયા હોય તો એને શિખામણી શું કરે? એ કાંઈ ન કરે. ઈ ખોટું છે. પણ મન જેના માયામાં લલચાણા હોય તો એને ગમે એવો ગુરુ કરે તો એને શું કરે? એને શું કરે? તમારો જીવ કદાચ પૈસા પડાવી લેવામાં જ છે અને કદાચ મોટી કંઠી રુદ્રાક્ષની માળા પહેરો તો હાથમાં ઓલે ગરિયો કરી નાખ. હા એ તો થાય જ ને. કુળ કેરી નાગણ કે બાપુ ચંદન ને વીટળાણી. નાગણ ના બચા હતા ને, એક નાગણી વિયાણી તો તમને કહું આખા બચા હોતી મુખમાંથી ઝેર બધા કે ચંદન માં વીટળાય ને એટલે એનું ઝેર વ્યુ જાય, તો બિચારી બચા હોતી નાગણીમાં ચંદન માં વીટળાઈ ગઈ. પણ ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડ એને શું કરે? કવિ કાગ કે બાપુ આને સુખડ ને ચંદન ને આને શું કરે? આના મોઢામાંથી ઝેર ગયું નહીં. કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાણી, બાપુ ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડ એને શું કરે? એને શું કરે? કાંઈ નો થાય, કેમ કે એના મુખમાંથી ઝેર ગયું. સમજી ગયા? એટલે આ ઝેર ઘરનું, હવે આપણી જે વાણીનું ઝેર હોય, મનનું ઝેર હોય, એની કરતા નાગનું ઝેર સારું. કેમ કે ઈ કરડે ને તો દવાખાના હારો થઈ જાય, પણ મનનું ઝેર ભરાણું હોય ને તો કેટલાય માણસોનો નાશ કરે. નાશ કરે. હું કામ કે ઈ મનનું ઝેર છે, આંખનું ઝેર છે, તમને કહું દેહિક ઝેર છે. આ બધા ઝેર છે ને એની કરતા નાગના, પૈડકાના, કોબરાના ઝેરના ઇન્જેક્શનો આવે છે, પણ આના નથી આવતા. હા એ તો સવાલ જ નથી. જે મગજમાં કરી ગયા હોય તમે આજે મારે સાંભળો, તમે બે જણા શાંતિથી જીવતા હો તો અમે તમારા ઘરે આવીને ચા પી તો એમાં સારા લાગી, પણ તમારા ઘરે લાકડીઓ બીજા ખેંચ્યું હોય ને અમે ત્યાં આવીએ તો અમારે ભાગવું ભારે થાય. તો હવે ઈ ગુરુ બદનામ થાય અને તમે બદનામ થાવ. ગુરુ કેને કરવા? કે શિષ્યથી જેનો ગુરુ ઉજળો હોય, જેને બી કરતા જેનું સીપડું મોટું થાય ને એને ત્યાં જાવ તો હારા લાગો. બાંદ્રા જાવ તો તમારો ભવાડો થાય ને ઓલે નો થાય. એમાં તો ન થાય. ઈ પંચમાં તો મને પહેલેથી રસ છે, એવું નથી. પંચ બે હરખા છે. હું એમ નથી કહેતો, ઈ તમને રસ છે, પણ ઘરનો વિવાદ હોય ત્યાં જઈને દેકારો થયો તો થાય હું? ના એ તો બરાબર. હવે આને રામપાલ નો ફોટો કાઢો, તમે આમાં ઉગા બાપા નો કાઢો, એટલે બધું બોલે તો તકલીફ જ પડે. તો તમે ઝાલવા વાળા 10 જણા સત્સંગ સાંભળવા જાવ, ત્યાં પોલીસ બરકવી પડે, આને પકડો કોક 181 વાર. એટલે કોઈ ધર્મની જગ્યા માથે જાવું તો નિર્મળ બની જાય તો સવાય, નકર કોઈ જગ્યામાં જવાય. શું કામ? કે તમારી બંબાલ તમારા ગામથી ઠેઠ જગ્યા સુધી ભોગે. એટલે નો સવાય. ના એ તો બરાબર. આપડા કંટ્રોલ છે. ટીવી માં રિમોટ બગડી જાય પછી શું કરવું પડે છે? એને લઈ જવું પડે, કારણ રિમોટ ખરાબ થઈ ગયું છે. એમ અટાણે તમારા ઘરનું રિમોટ ખરાબ થઈ ગયું છે, એટલે તમારે અટાણે પેલા શાંત પડી જાઓ. તમે બે જણા પતિ પત્ની જોડે સજોડે જમો, રોજ હારે એકાબીજા હારે રહ્યો, બે જણા તમે ભક્તિ કરો છો ને એને દો. એ તો પણ એને લેવું નથી, એને ઓલાને છોડવો નથી, રામપાલ ને છોડવો નથી. તમે સમજાય કે વસ્તુ? રામપાલ ને છોડી દે. મેં અટાણે સોખું ગુજરાતીમાં કહી દીધું ભાઈ, રામપાલ ને છોડવો નથી. રામપાલ ને છોડે તો ક્યાં પ્રશ્ન જ છે? રામપાલ ને છોડી દે. આ તો કઈ વાંધો જ નથી આપણને. હાલો, એટલે હવે તમે સાંજે તમારા ઘરે હારે બધા બેહીને જમજો, એવો મને સારો મેસેજ પહોંચાડજો કે જેથી કરીને આપણે, અમારે કેવું સાહેબ કે વાણી થકી એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, જેને થક ગયે મુનિજન પંડિતો બાપુ જેનો વેદ ને પામે પાર. આ શબ્દ કરોડો રૂપિયાના છે.
હા સવાલ પણ રોડ માથે વિખાઈ જાય બાપુ એની જગતમાં કોઈ વેલ્યુ નથી. નથી. આ વિખાઈ ગયો, જેના માળા વિખાઈ ગયા એને ભક્તિ કરવાની કોઈ જરૂર નથી. એ તો નથી. બરાબર. ભક્તિ તો તમારું ઘર રાગે છે, હમ. આખું ઘર રાજી છો, તમારું આમ એક માસડે છે તો ભક્તિમાં પ્રવેશ કરાય, નકર ભક્તિ કરવી જરૂરી નથી. હા એ તો બરાબર છે. ખાલી સામાન્ય મધ્યમ જીવન જીવવું એ ભક્તિ જ છે. તમે તમારા બાળકોને હાચવો, તમે તમારા ઘરે તમારી પત્ની તમે બધા હેત પ્રીત થી રહ્યો એટલે તમારી ભક્તિ ફૂગી જ ગયેલી છે. અમારા 6 મહિનાથી ડકો હાલે છે. આ ઈ મને વાત કરી એટલે જ મારા ફોન કર્યો હતો. એટલે મેં એને કીધું બેન અમારું બધું છે ને ઈ જાહેર જીવનનું કામ હોય એટલે તમે કયો તો હું રિંગ કરું, નકર તમે કયો મને ખાનગીમાં કામ વાત કરી દો ને ખાલી કહી દો ને તો એવું ના થઈ શકે. એ તો બરાબર છે. હા, કેમ કે અમારું કામ જાહેર જીવનનું છે એટલે જગત તમને આ વસ્તુનું નિરાકરણ છે ને જનતા છે, જનતા છે એ અદાલત છે. કેમ કે આ જેટલા સત્સંગ ભક્તિ બધું યુટ્યુબ ના માધ્યમ થકી તમને સાંભળવા મળે છે. હા એ તો તમારા વિડીયો હું જોઉં છું રોજ. હા, એટલે એના અંદર તમારો સુધારો થઈ ગયો ને એક તમારા ઘરનું સમાધાન થઈ ગયું એટલે અમને કરોડો જીવના આશીર્વાદો અમને મળશે. કાંઈ વાંધો નહીં, રામપાલ કાઢી નાખો એટલે રેડી. હાલો રામપાલ નીકળી ગયા. મેં કીધું મેં તમારે સમરણે કરવાનું નથી, તમારે નામે લેવાનું નથી, ફૂટું ફૂટું બધું તોડી નાખો તો કે ન રાખું ઘરમાં, એવું મને કહી દીધું ભાઈ. કાલ નવું ઓનલાઈન મગાવી લીધું, એક તો તોડી નાખ્યું હતું મેં. હે તોડી નાખ્યું, નવું મગાવી લીધું ઓનલાઈન. આઈ અટાણ હવે નહીં મંગાવે, મેં વાત કરી દીધી છે. સારું હાલો. વાંધો નહીં. હાલો ભાઈ. હાલો બેન, ઈ કહી દીધું છે, ઈ રેડી થઈ ગયું. એને કીધું રામપાલ નો ફોટો તમારા ઘરે તમે મંગાવતા નહીં, એક ભાંગી નાખો તમે ઓનલાઈન મંગાવી લીધો. ઓનલાઈન નથી મગાવ્યો, એક ભગત ને ઘરે હતો ને પેલા એને ખીલી મારી દીધી, આમ ગુરુ ના મોઢા ઉપર ખીલી મારી દીધી. કોણે? એટલે એમાં તમારા ઘરવાળા ઈ ભલે મારી દીધી. ઈ રામપાલ કઈક કે જેલમાં છે ને ઈ કઈક બોલું બળાત્કારમાં કે ઈ મને ખોટું બોલે છે. હા ખોટું બોલે. હવે ખોટું બોલે ખાચું બોલે. તમે એમાં પડવાની જરૂર નથી. ઈ મારે ક્યાં જોવાનું છે? હા બસ તમને એમ કઉ છું તમારા ઘરે હવે રામપાલ ની ભક્તિ કરતા નહીં. રામપાલ ની ભક્તિ ક્યાં હું કરું? બધું નાખી દીધું છે, હું મનમાં ન ભજવું મારે. તમારા ઘરે હું તમે જો એને તમને કીધું મારી યાર બધી વાત કરી કે હું કબીર પંથ માં છું. હા ઈ કરે છે બધું, જેમ હું સમરણ કરું છું ને ઈ જ કરે છે. હા પણ તો રામપાલ નો ફોટો ખાલી નથી રાખવાનો થતો તમારો નહીં રાખવું. ચાલો ઈ વાતમાં અત્યારે પ્રોમિસ હોય તો તમારા ઘરે ડખો હવે નહીં થાય એની ગેરંટી હું દઉં છું. હા તો નહીં, તમ તારે એક ફોટો મારા ઘરમાં ન પાડો બસ. પછી નકર પાછું ક્યાંક રામપાલ ના સમરણ ને મોઢે પટપટાવો ને હોઠ પટપટાવો ને એમાંથી લપ થાય એવું કામ એમાંથી નહીં, એવી રીતે નહીં. ઈ કઈ એમને મન નો ધણી છે, હું મનમાં ગમે ભક્તિ કરું તો મારા મન ના ધણી છે. તમે હું એમ કહું છું બેન, તમે ઈ મન ના ધણી ઈ જ છે. તમે મુદ્દો સમજો, જેનો પતિ ઈ તમારા મનનો ધણી છે, કેમ કે મનનો દેહનો ધણી પતિ છે. હવે ઈ તમે મારી હું એમ કહું કે આપણે આપણા ઘરવાળાના સપના ન જોઈને બીજાના ઘરવાળાના સપના જોઈ, હું તો સપનું બીજાનું જોઉં છું, એમાં તમે હું વાંધો, પણ ઈ વિચાર તમારા ઘરવાળાનું સપનું કરાય કે બીજાનું કરાય? હા પણ ઈ હું ઈ હશે ને ત્યાં સુધી મોઠે નહીં પટપટાવું, કાંઈ નથી કરતી. એટલે હું તમને સમજાવું છું વાત. ઈ હોય ને ત્યાં સુધી હું મોઠે પટપટાવતી નથી. સાંભળી લો બેન, જો મન છે ને ઈ છે ને આપણા ઘર બાજુ હોય, આપણા ધણી બાજુ હોય, ઈ મન બરાબર છે. પણ હું એમ કહું મારું મન તો વાં સોટ્યું છે ને હું રોટલા તન કરી દઉં ઈ નો થાય. અરે મનમાં નહીં બોલું. મેં એમ કીધું તું, મેં મનમાં નહીં, કોઈ ફોટો બધા પાડી નાખ્યા તોય 5 દી થાય ને બાધે 5 દી થાય બાધે. એને કીધું મેં ઈ ફોટો તોડી નાખ્યો ને તો બીજું ગોતી આવી, એવું કીધું અત્યારે મને ભાઈ. હા પણ ઈ તો એને ખીલી મારી દીધી, મારે તો સાનમુની કતી ઈ ને કરું બસ. હા બસ તમે એને એમ કહી દો તમારો ઘરવાળો એને જ ભગવાન માની ગયો ને બીજાને છોડી દો. આવા ઘરવાળા હોય મારે એમ એટલે ઈ તો પછી જો બેન આ મનનો ધણી છે ને એટલે મારે મન છે ને ઈ એની માથે છે, કેમ કે એને તમે એની પત્ની છો, તમે એનું ઘર છો. હવે ઈ તમે મારે સમજો, તમે તમારો ઘરવાળો છે એની માથે તમે રાજ ન કરો, તમે કોની માથ કરો? એ વાત બરાબર છે, પણ અત્યારે તમારા છોકરા મોટા કર્યા, તમને ઘરે ખાવા દે, કામીન દે, બધું લઈ આવે. કામીન નથી દીધું કોઈ દી, મેં જ દીધું છે ને કામીન. ભલે પણ એ તો તમે એને ઘર બાંધ્યું છે એટલે તમે નો દો. તમારે એને બેયને કામ કર્યું હોય તો એટલા પંથે પોઈગાવો બેન. એટલા પછી પણ એના ભાઈઓના જમીન બમીન બધું દઈ દીધું છે, મકાન નો રહેવા દીધું. ભલે જે હોય તે